તો મન કી બાતની આજની કડીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અમ્મા જયલલિતાજીને યાદ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી। તો સાથે એક્ઝામ વોરિયર્સ અંગે પણ વાત કરી હતી અને પવિત્ર રમઝાન અને હોળીની શુભેચ્છા પાઠવી હતી। જોઈએ એક અહેવાલ। મન કી બાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અમ્મા જયલલિતાજીને યાદ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી। પીએમએ તેમની સાથેની સ્મૃતિઓ તાજી કરતા કહ્યું કે જયલલિતાજી નારી શક્તિના પ્રતીક હતા અને સુશાસન માટેની તેમની સ્પષ્ટતા હંમેશા પ્રેરણાદાયી રહેશે। ખાસ વાત એ રહી કે પીએમ મોદીએ તમિલ ભાષામાં શ્રદ્ધાંજલિ પાઠવીને તેમના દ્વારા કરવામાં આવેલી જનસેવાને બિરદાવી। તેમણે 2002 અને 2012માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના પોતાના શપથ ગ્રહણ સમારોહમાં અમ્માની હાજરીને પણ યાદ કરી હતી। वे गुजरात में 2002 और 2012 में हुए मेरे 2 शपथ ग्रहण समारोह में भी शामिल हुई थी, जब हम दोनों अपने अपने राज्य में मुख्यमंत्री थे। तब गुड गवर्नेंस जैसे विषयों पर अक्सर हमारे बीच बातचीत होती रहती थी। उनकी सोच बिल्कुल स्पष्ट थी और विचार बेहद सुलझे हुए। यह उनकी एक बड़ी खासियत थी। कई वर्ष पहले उन्होंने पोंगल के पावन अवसर पर मुझे लंच के लिए चेन्नई आमंत्रित किया था। स्नेह से भरा उनका वो भाव मेरे लिए अविस्मरणीय रहेगा। एक बार फिर मैं उन्हें विनम्र श्रद्धांजलि अर्पित करता हूँ। देशना एग्जाम वॉरियर्स એટલે કે વિદ્યાર્થીઓને સંબોધતા પીએમએ એક મોટો મંત્ર આપ્યો। તેમણે કહ્યું કે તમારું મૂલ્ય માર્કશીટથી નહીં પણ તમારી મહેનતથી નક્કી થાય છે। પીએમએ બાળકોને પરીક્ષાનું ટેન્શન છોડી આત્મવિશ્વાસ સાથે પેપર લખવા અને નિષ્ફળતાના ડરથી દૂર રહેવા પ્રોત્સાહિત કર્યા। आप याद रखिए, आपका मूल्य आपकी मार्कशीट से तय नहीं होता। इसलिए खुद पर भरोसा रखिए। जो पढ़ा है उसे पूरे मन से लिखिए और जो नहीं आया उस एक सवाल को अपने मन पर हावी मत होने दीजिए। और एक बात, अपने माता पिता और शिक्षकों से बात करते रहिए। वे आपके नंबरों से नहीं, आपके प्रयास से आपकी पहचान करते हैं। वो आपकी मेहनत से खुश रहते हैं। मुझे पूरा भरोसा है कि आप परीक्षा में भी सफल होंगे और अपने जीवन में भी सफलता की नई ऊंचाई प्राप्त करेंगे। અંતમાં પીએમએ રમઝાન અને હોળીના પર્વની શુભેચ્છાઓ પાઠવતા વોકલ ફોર લોકલ પર ભાર મૂક્યો। તેમણે દેશવાસીઓને અપીલ કરી કે તહેવારોમાં વિદેશી વસ્તુઓનો ત્યાગ કરી માત્ર સ્વદેશી ચીજો જ ખરીદો। તેમણે કહ્યું, જ્યારે તમે સ્વદેશી ખરીદો છો તો દેશને સ્વનિર્ભર બનાવવાના અભિયાનમાં પણ મદદ કરો છો। कुछ मंत्र हमेशा याद रखें, जैसे वोकल फॉर लोकल। हमारे होली के त्योहारों में या अन्य कोई भी त्योहार में अनेक ऐसे साजो सामान घुस गए हैं जो विदेशी हैं। इन्हें त्योहारों से दूर रखिए, होली से भी दूर रखिए, स्वदेशी अपनाइए। जब आप स्वदेशी खरीदते हैं तो देश को आत्मनिर्भर बनाने के अभियान में भी मदद करते हैं। પ્રધાનમંત્રીએ આજની કડીમાં ટેકનોલોજી, રમતગમત અને માનવતાનો સંગમ, ગુલામીના પ્રતીકોની વિદાય અને ડિજિટલ સુરક્ષા, અમ્માને શ્રદ્ધાંજલિ, પરીક્ષાના યોદ્ધાઓને સંદેશ, લોકભાગીદારીના સંદેશ સાથે મન કી બાત પૂર્ણ કરી હતી। બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ।